નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આર એજ્યુકેશનમાં તમારું હાર્દિક સ્વાગત છે. આ વિડીયોમાં આપણે ધોરણ 5 વિષય આસપાસની સ્વાધ્યાયન પોથીનું ચેપ્ટર 22 ફરી ઉપડિયાનું સંપૂર્ણ સોલ્યુશન જોઈશું. પેલું છે પૈસા ઉછીના લેવા, તો પોતાના કામ માટે બીજા પાસેથી ઉધાર પૈસા લેવા, લોન લેવી. તો બેંક કે અન્ય જગ્યાએથી વ્યાજ સાથે પરત કરવાની શરતે પૈસા લેવા. સ્થળાંતર, એક જગ્યાએથી બીજી જગ્યાએ ફરવું. મુકાદમ, મજૂરોના પૈસાની લેવડ દેવડનો હિસાબ રાખનાર પ્રતિનિધિ. બીજું, શું વરસાદના પાણી વગર ખેતી કરી શકાય? હા, વરસાદના પાણી વગર ખેતી થઈ શકે છે. સિંચાઈની વિવિધ પદ્ધતિઓ દ્વારા, જેવી કે કેનાલ, ટ્યુબવેલ, કૂવો વગેરે દ્વારા સિંચાઈ કરી ખેતી કરી શકાય છે. તમારા ઘરમાં જ્યારે બાકીના સભ્યો બહાર ગામ જાય ત્યારે વૃદ્ધ અને બીમાર સભ્યો તથા પાલતુ પ્રાણીઓ માટે શું વ્યવસ્થા કરવામાં આવે છે? તો મારા ઘરમાં જ્યારે બાકીના સભ્યો કામથી બહાર જાય ત્યારે વૃદ્ધ અને બીમાર સભ્યોની દેખભાળ રાખવા મમ્મી સાથે રહે છે. પાલતુ પ્રાણીઓ માટે ચારાની વ્યવસ્થા કરે છે. કયા કારણોસર લોકો સ્થળાંતર કરતા હોય છે? તો નોકરી કે ધંધાને કારણે સ્થળાંતર, સરકારી નોકરીમાં બદલી થવાથી, બાળકોના સારા શિક્ષણ માટે, ભૂકંપ, પૂર, વાવાઝોડું જેવી આપત્તિથી બચવા માટે વગેરે જેવા કારણોસર લોકો સ્થળાંતર કરતા હોય છે. જ્યારે તમે લાંબા સમય સુધી શાળાએ જઈ શકો તેમ ન હોય ત્યારે તમે તમારો અભ્યાસ ન બગડે તે માટે શું કરશો? તો જ્યારે હું બીમારી કે અન્ય કારણસર લાંબા સમય માટે શાળાએ જઈ શકું તેમ ન હોય ત્યારે મોબાઈલમાં શિક્ષણથી વિવિધ એપની મદદથી અને યુટ્યુબના માધ્યમથી શીખીશ. કામની શોધમાં ગામના કેટલાક લોકો ગામ છોડી જશે પરંતુ કેટલાક લોકો ગામમાં જ રહેશે. આવું કેમ? તો ઘરના વૃદ્ધો, બીમાર લોકો, નાની ઉંમરના બાળકો કામ કરી શકતા ન હોવાથી તેમને સાચવા ગામના અમુક લોકો ગામમાં જ રહેશે. જ્યારે કોઈ પરિવાર એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય ત્યારે કેવા પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડે છે? તો સ્થળાંતર થતા પરિવારને ભરણ પોષણ માટે પૈસા ઉછીના લેવા પડે, બાળકોના શિક્ષણની ચિંતા કરવી, કામની શોધ કરવી, રહેઠાણની શોધ કરવી, આ બધી સમસ્યા થાય છે. તમારા વિસ્તાર કે ગામમાં કોઈ એવો પરિવાર હશે કે જેઓ પોતાનું ગામ છોડી તમારા ગામમાં રહેવા આવ્યા હોય. તો મેં લખ્યું છે જૂના ગામનું મુલાકાત લઈ તેમને નીચેની વિગતો આપણે પૂછવાની છે. તમારું જૂનું ગામ કયું? તો આપણને જે કે લખીશું. ઉદાહરણ તરીકે સરવડ. સ્થળાંતરનું કારણ, ધંધો કરવા માટે. નવા ગામમાં શું ગમ્યું? તો કે રહેવાની વ્યવસ્થા, માણસોનો સહકાર. જૂના ગામની વિશેષતા તો કે સૂકી જમીન. તમે સ્થળાંતર દરમિયાન પડેલી મુશ્કેલી જો હોય તો લખવાની. તો પોતાનું ગામ છોડીને આવવાનું થતા પરિવારના વડીલોને રહેવાનો પ્રશ્ન ઊભો થયો. બાળકોને શિક્ષણનો પ્રશ્ન ઊભો થયો. શરૂઆતના દિવસોમાં કામ મેળવવામાં તકલીફ પડતી હતી. ચિત્ર પરથી પ્રશ્નોના જવાબ લખવાના છે. સ્થળાંતર કરેલા પરિવાર તેમનું રહેઠાણ ક્યાં બનાવ્યું? તો સ્થળાંતર કરેલા પરિવારો રહેઠાણ શેરડીના ખેતરની નજીકમાં બનાવ્યું. કારણ કે જ્યાં સુધી શેરડી કાપવાનું કામ ચાલે ત્યાં સુધી તેમણે ખેતર સુધી મુસાફરી કરવી ન પડે. પુરુષો શું કામ કરતા હશે? તો પુરુષો શેરડી કાપવાનું કામ કરી રહ્યા છે. સ્ત્રીઓ, તો સ્ત્રીઓ શેરડીના ભારા બાંધવાનું કામ કરી રહી છે. ચિત્રમાં કયો પાક છે? તો ચિત્રમાં શેરડીનો પાક દર્શાવવામાં આવ્યો છે. તેમને સ્થળાંતર કેમ કરવું પડ્યું હશે? તો તેમના ગામમાં આજીવિકા પૂરતી તક ન મળતી હોવાથી તેમણે સ્થળાંતર કરવું પડ્યું હશે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે ચેપ્ટર જે છે 22 તેનું સંપૂર્ણ સોલ્યુશન પૂર્ણ કરીએ છીએ.